ચાણસ્મા ખાતે યોજાયેલ 2 દિવસીય વારાહી માતાજીનો પાટોત્સવ સંપન્ન થયો। ચાણસ્મા શહેરની અંદર આવેલ પૌરાણિક વારાહી માતાજીના મંદિરે 2 દિવસીય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે રવિવારે હર્ષોલ્લાસથી પાટોત્સવ સંપન્ન થયો હતો, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા। ચાણસ્મા ખાતે જૂના સુથારવાસની અંદર આવેલ વારાહી માતાજીના મંદિરે શનિવારે સૌ પ્રથમ બેન્ડના તાલ સાથે માતાજીની આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ માતાજીને 56 ભોગ ધરાવાયો હતો। તેમજ બપોરના સમયે આનંદના ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી। સાંજના સમયે સમગ્ર ચાણસ્મા શહેરની અંદર માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। તેમજ રાત્રે આરતી કર્યા બાદ કેક કાપી ઉજવણી કરાઈ હતી। પાટોત્સવના બીજા દિવસે રવિવારે વહેલી સવારે 6 વાગે મંગળા આરતી કરવામાં આવ્યા બાદ ધ્વજારોહણ કરીને ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો પ્રારંભ થયો હતો, જે બપોરે શ્રીફળોમય બાદ સંપન્ન થયો હતો। આ પ્રસંગે ચાણસ્મા શહેરના તેમજ બહારથી આવેલા માઈ ભક્તોએ પાટોત્સવનો લાભો લઈ પ્રસાદ તથા દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જેનિશ કે પટેલ, પાટણ ન્યૂઝ 24, ચાણસ્મા।